સુરત શહેરમાં આજથી એક સપ્તાહ સુધી બપોરે 1 થી 3.5 કલાક સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનું સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। આકરી ગરમી અને લૂથી વાહન ચાલકોને રાહત મળે તે માટે આ નિર્ણય લેવાયો છે। સુરત શહેરમાં સૂર્ય દેવતા કોપાયમાન થઈ આકરી ગરમી વરસાવી રહ્યા છે, જેના કારણે બપોરે કામકાજ માટે નીકળતી લોકોની હાલત કફોડી બને છે। 40 થી 41 ડિગ્રી ગરમીમાં વાહન ચાલકો માટે ગરમી અને લૂ પરેશાની ઊભી કરે છે। એમાં પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોય ત્યારે આકરી ગરમીમાં વાહન ચાલકોએ જ્યાં સુધી તેમના માટે ગ્રીન સિગ્નલ ન મળે ત્યાં સુધી ગરમીમાં શેકાવું પડે છે। આ ઉપરાંત હેલ્મેટને કારણે પણ દ્વિચક્રીય વાહન ચાલકો પણ મુશ્કેલી અનુભવતા હોય છે। આવી સ્થિતિમાં વાહન ચાલકોને ઓછામાં ઓછા ટ્રાફિકના સિગ્નલ પર એક જ જગ્યા ઊભું રહેવું પડે તેમાંથી રાહત તે માટે શહેરીજનોમાં લાગણી ઊભી થઈ હતી, જેના પગલે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં આગામી એક સપ્તાહ સુધી ટ્રાફિક પોઈન્ટ પર બપોરે 1 થી 3.5 કલાક સુધી સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ આકરી ગરમીમાં હેલ્મેટના નિયમમાં છૂટછાટ આપવા પણ માંગ કરી હતી। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટવેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે, સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 સુધી સુરત શહેરના કુલ 213 જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે, જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય।